જય ગૌમાતા. ભરત ડાંગર કુનરિયા. શેના માટે આપ સૌ ભેગા થયા છો આજે? અમે અત્યારે ભેગા થયા છીએ કે 1 રૂપિયાની જાહેરાત કરેલી છે કે મતદાનના દિવસે જ એક દિવસે 1 લીટરનો 1 રૂપિયો, એટલે 10 લીટર દૂધ ભરાવો તો તમને 10 રૂપિયા મળે. એ વલમજી સાહેબે આજથી 2 દિવસ પહેલા વિડીયો બનાવી અને ફેસબુકમાં અપલોડ કર્યો હતો કે માલધારીઓને અમે 1 રૂપિયો આપશું, અને કહેવામાં આવ્યું કે આગળના અમારા જે CR પાટીલને છે એની સૂચના પ્રમાણે અમે આ કરેલો છે. બરાબર છે. તો આ વાઇસ ચેરમેન છે અમૂલ ડેરીના, બરાબર, અને એને તો હકીકતમાં આવડા મોટા નેતા હોય એને વિચારવું જોઈએ કે આ ભિખારી નથી માલધારી, કોઈ ભિખારી માલધારી નથી. માલધારી દૂધ ભરાવે છે ત્યારે એને પૈસા મળે છે, બાકી એમ તો ભીખ માંગવા થોડા આવ્યા છે. રૂપિયો એટલે 1 દિવસનું, તો એને ભાવ વધારવાના હતા ને કે 10 કે 15 પૈસા ને લીટર ફેંટ ઉપર એને ભાવ વધારવાનું હતું. એ જગ્યા હમણાં થોડા સમય પહેલા અત્યારે માલધારીઓ પાસે દૂધ નથી, પરિસ્થિતિ બહુ ખરાબ છે. અત્યારે ઠાલિયાનો ભાવ કંઈક 40 કિલોના અત્યારે 550 રૂપિયાની આસપાસ છે, એટલે બહુ મોંઘા છે. એ જગ્યા દૂધના ભાવ ઘટાડે છે. અત્યારે દૂધ તો વધારવાનું હોય ને, અત્યારે દૂધ ઓછું થાય, વધે ક્યારે દૂધ નહીં. અત્યારે ઉનાળાની સિઝનમાં, બરાબર છે, ત્યારે દૂધના ભાવ ઘટાડ્યા છે, એટલે માલધારીને કોઈ હિસાબે પરવડે એમ નથી. અને પાછું કે તમે એવું પણ કીધેલું છે કે વિડીયામાં કે જો મંડળીને ત્યાં જશે દૂધ પશુપાલક દૂધ ભરાવા, ત્યારે એને સોગંદ ખવડાવવામાં આવશે કે તમે સોગંદ ખાઓ કે તમે મતદાન કરશો તો જ તમને 1 રૂપિયો જમા કરવામાં આવશે, નકા તમે ના પાડશો તો નહીં આવે. બરાબર. એટલે માલધારી ઉપર એને વિશ્વાસ નથી. માલધારી ક્યારે વિશ્વાસઘાત કર્યો છે? માલધારી આગળ જેના 18 વર્ષ પૂરા થાય છે, મતદાનનો સમય એનો આવે છે, મતદાન કરે જ છે. મતદાન એક ફરજ છે. મતદાન કરવામાં એને કેવું પડે કે મતદાન કરજો તમે વધુ સંખ્યામાં, બાકી લાલચ આપીને એક લાલચ આપી છે, 1 રૂપિયાની લાલચ આપી છે. એટલે ભિખારી નથી કોઈ માલધારી, અત્યારે ભિખારી કોઈ નથી. કહેતા હોય કે એમને જોતા હોય તો માલધારી, કચ્છનો માલધારી, એમને એ 1 રૂપિયો કહે છે તો માલધારી, હરેક માલધારી એના ખાતામાં એને પૈસા જોતા હોય તો લીટરે 10 રૂપિયા દેવામાં તૈયાર છીએ અમે, કે એ જો ભિખારી થતો હોય, એ ભિખારી અમને માલધારીને ભિખારી બતાવતા હોય તો એ ભિખારી બનતો હોય તો માલધારી 1 લીટરના 10 રૂપિયા આપવા તૈયાર છે. એનો ખાતા નંબર આપી દે, બરાબર, તો એને ખાતામાં અમે ભરી દઈએ. બાકી અમે દૂધ જે ભરાવીએ છીએ એ 15 દિવસ અમે જયારે દૂધ ભરાવીએ છીએ ને ત્યારે અમને પૈસા આપે છે. પહેલા કેને આપ્યા નથી, આગળથી કોઈને આગળ એના પૈસા કોઈ એડવાન્સમાં તો આપતા નથી. જયારે અમે દૂધ ભરાવીએ અમે 15 દિવસનું, ત્યારે અમને ચૂકવણું થાય છે. એનાથી પહેલા તો અમને ચૂકવણું આપતા નથી. અને બાકી ભિખારી સમજે નહીં, અમે ટૂંકમાં કહી છે અમારો ફોન ઉઠાવવા પણ તૈયાર નથી માલધારીનો. વાત 2 દિવસ ત્યાં ફોન કરી છે, ફોન પણ નથી ઉઠાવતા. એવડા મોટા નેતા બની ગયા હોય, જો તો એ બનાવેલા કોના છે? એ માલધારીઓના બનાવેલા છે. માલધારી બનાવ્યા છે. કોઈ સમજી લે તો પોતે હું બન્યો છું તે નથી, એ માલધારી બનાવે છે. માલધારીની જે પરિસ્થિતિ બહુ ખરાબ છે, કાંઈ સમજે નકા. વોટિંગ છે 7 તારીખના વોટિંગ પૂરી થયા પાછળ આગળની રણનીતિ અમે ઘડવાના છીએ. જેટલું થશે એટલું અમે ભેગા થશું. અત્યારે શું ચૂંટણીનો માહોલ છે ને અમે કોઈ ચૂંટણી રાજકારણ માટે આવ્યા નથી. અમારે એને વિડીયો અપલોડ કર્યો, અમારી જે અપમાન કર્યો છે માલધારીઓનો, એના માટે અમને આક્રોશ છે. જય હિન્દ, જય ભારત, જય માલધારી. આપણે આજે ભુજ બધા માલધારી ભેગા થયા છીએ કે માલધારીઓને બધા કે આવા લોકો જ્યારે કામ કરે છે, અને હમણાં દૂધ ડેરીમાં 7 તારીખે વોટિંગનો જ્યારે ટાઈમ આવ્યો, 2 દિવસનો ટાઈમ રહ્યો છે, ત્યારે વલમજી સાહેબે એમ કીધું કે માલધારીને 1 જ દિવસ રૂપિયો નાખવાનો છે. તો માલધારી કોઈ એવા હાલ ચાલતું નથી. બધા માલધારી બધા સમજે છે આજે. તો માલધારી કોઈ ભિખારી નથી. માલધારી એમ કહે છે બધા આજે ચૂંટણી નજીક છે, આજે 5000 માણસો હોય આજે, કેમ કે આચારસંહિતા લાગી છે સાહેબ. પછી બીજા નંબરમાં કે માલધારી એમ કે તમે જો રૂપિયા દેતા હો તો માલધારી બધાને એવું છે કે માલધારી 2 રૂપિયા દેવામાં રાજી છે આજે, બરાબર. અને બીજા નંબરમાં કે સાહેબ એમ કે છે કે દૂધને આપણે પ્લાસ્ટિકમાં દૂધ ભરાવા ન જાવ કોઈ મંડળી ઉપર, બરાબર. આ બધું છે ને તો પ્લાસ્ટિકમાં માલધારી ના કરે છે. આ થેલી છે નહીં છે સાહેબ, આ પ્લાસ્ટિક ની સાહેબ. તો આ ગૌ માતા ખાલી કરીને બજારોમાં રખડે છે ભાઈ. ગૌ માતાનું મૃત્યુ પામે છે સાહેબ, બરોબર. એના વિશે બધા માલધારી આજે ભેગા થયા છે. પણ માલધારીનો જે પણ નિર્ણય આવે સારો બધા ભેગા થયા છે. અને 8 તારીખના 7 તારીખ ચૂંટણી પૂરી થાય છે. માલધારી 8-9 તારીખના ભેગો થવો છે. 5000 10,000 માણસો બધા ભેગા થઈ શકે. આગળની કાર્યવાહી જે બધા માલધારી અમે વિચારશું પછી, બરોબર. જય હિન્દ, જય ભારત. હાલો, હું બોલું છું શામજી રામજી, ગામ રતનાલ. જય હિન્દ, જય ભારત. આજે વલમજી ભાઈ જે રૂપિયાની જે કહે છે માંગ કરી છે કે મારે દેવાનું છે પશુપાલકને, કે રૂપિયા માટે કોણ ભૂખે મરે છે?
એને જો જોતા હોય તો માલધારી એને આપશે. અને આજે કાલે મારે એનાથી વાત થઈ રૂબરૂ, મેં કીધું પૂછા કરી કે વલમજીભાઈ તમે આ કાયમનો રૂપિયો વધાર્યો છે કે એક દિવસનો? તો કે ના ના, એ કે શામજીભાઈ એક દિવસનો જ રૂપિયો વધાર્યો છે, વોટિંગ કરી આવે એટલે 1 રૂપિયો એને આપવાનું છે. પછી મેં એને કીધું કે તો એના રૂપિયો કાયમનો જો આપો, કાંઈકનો વધારો કરો તો પશુપાલક બધા રાજી થશે, બાકી આમાં બધા ગેર રાજી જ કોઈ નથી ભાઈ. બરાબર. જય હિન્દ, જય ભારત. જય ભારત, જય ગૌ માતા. હું એક નાનકડો માલધારી છું. હું આજ 15 વર્ષથી વેપાર લેવેચનું કરું છું. માલધારી એટલે ઈમાનદારી છે, બીજા બધાને કાગળિયા ખપે છે, ભણતર ખપે છે, કોમ્પ્યુટર ખપે છે, અને એક પોતાનું કાંઈ નથી ખપતો, પોતાની ઈમાનદારી ખપે છે. અમે એને હપ્તે ભેંસું આપીએ છીએ, 5-5 વર્ષ સુધી હપ્તા નથી ભરી શકતા. તો માલધારી જાય છે, માલધારીની કાંઈક વળતર થાય તો અમને ભરે, અહીંની પણ એના બાલ બચ્ચા બધા ભરી શકે. જય હિન્દ, જય ભારત.